શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે શ્રાવણ માસના પહેલા રવિવારથી શરૂ થતું વીરપસલી વ્રતનો આરંભ કરવામાં આવે છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈના ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે અને આ વ્રત ભાઈના કલ્યાણ માટે તથા તેના દીર્ઘાયુ માટે બહેન કરે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ વીરપસલી વ્રતની વ્રતકથા તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી હતા. 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા, પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી. એને પરાણે પિયરમાં રહી સુખ દુઃખના દિવસો પસાર કરવા પડે છે. કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. તેઓ ખૂબ કમાઈને ધનવાન બની ગયા એટલે અભિમાની બનીને જુદા રહેવા લાગ્યા. નાના ભાઈ સાથે ડોસા, ડોસી, બહેન અને તેના સ્ત્રી બાળકો બધા ભેગા રહે. ખાનારા જાજા અને કમાનાર એકલો. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો ગરીબ જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ દયા આવતી. તેને થયું કે લાવ મારા ભાઈને ટેકો કરું. એમ વિચારી તે 6 ભાઈઓ પાસે કામ માગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કાંઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું 1 ટાણું બધું ઘટ્યું ખાવા માટે આપીશું. બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી તેને ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નહાતી ધોતી જોઈ એટલે પૂછ્યું, બહેન તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. બહેને કહ્યું, દોરા લેવાથી શો લાભ થાય? છોકરીઓએ કહ્યું, 12 માસ ભાઈને સુખ અને શાંતિ મળે. બહેન બોલી, મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત શી રીતે થાય તે આપ મને શીખવાડો. છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાતણા કાઢી દોરો આપ્યો અને કહ્યું કે લે આ દોરો, મહાદેવજી મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓના કહેવા પ્રમાણે નાની બહેનને વ્રત શરૂ કર્યું. આમ કરતાં 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ હું જમીશ. એ તો હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલી વ્રતનું ઉજવણું કરવાનું છે, તો આપ મને શું જમાડશો? આ સાંભળીને ભાભી તેની મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે શું અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત ને તો જમાડત. હવે કાંઈ ખાવાનું ન મળે. આમ કહી બહેને હળધૂત કરી ભાભીઓએ તો કાઢી મૂકી. બહેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી જમડાવી. નાની ભાભીએ તેને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં 1 ઢેબરું, થોડો ગોળ અને 1 પૈસા આપ્યા છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી પોતાનું ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોંમાં મૂકી, પછી ઢેબરું ખવડાવ્યું.
છેલ્લે બહેને એક પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજીના રેડ થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરી આશીર્વાદ આપ્યા. ભાઈ, તે મને જે આપ્યું ને તે 1.25 લાખનું છે. પછી બહેન તો હરખાતી ઘેરે આવીને જુએ છે તો તેનો વર તેને તેડવા માટે આવેલો કોઈ દાડે નહીં ને આજે તેને તેડવાનું ક્યાંથી સૂચ્યું? તેને તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા તો આજનો દાડો રહી જાઓ, કાલે જજો. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. તે તો દોડતા 6 વહુઓના ઘરે જઈ વાત કરી. 6 ભાભીઓએ નણંદબા સાથે મજાક કરવાનું મન થયું. તેમણે ચીથરા, સાવરણી, જૂની ઈંઢોળી અને કપડાના ડૂચાનું પોટલો વાળીને સાસુને આપ્યું. સાસુએ તે પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘેર આવી. તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવને જોઈ બહેન બોલી, હે પતિદેવ, આજે મારે વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નાવા ગઈ. નહાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાદ દીધો. પેલા પોટલામાંથી લુગડું આપો ને. વરે પોટલું જોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને વળી હીરને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવી પોટલું છોડ્યું તો તેમાંથી જાતની મોંઘા મૂલની સાડી થઈ ગઈ. તે હરખાતી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા. પતિ તો આ બધું અચાનક જો કેવી રીતે બન્યું તે જોઈ અને વિચારવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું વીર પસલીના વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે ત્યાં તો સોનું જ સોનું. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતીમાં, થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોનો મહોરો વેચીને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી જેવા થઈ ગયા. ડોસો, ડોસી, 7 દીકરા અને 7 વહુઓ પેટવા માટે પરગામ જવા માટે નીકળ્યા. તેઓ ચાલતા બહેનની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ જ કામ કરવાનું નહીં, ફક્ત બેઠા ખાવાનું. એક દિવસ બધા જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે ત્યાં તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ. તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેનને તેમની પર દયા આવી. તેમણે દરેક ભાઈઓને એક ઘર આપ્યું અને દરેકને અલગ ધંધો કરી આપ્યો. બધા આનંદથી રહેવા લાગ્યા. વીર પસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો. આ કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય મહાદેવજી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યો મોક્ષેયમામૃતાત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.